જય માતાજી, હું છું શીતલબેન। આજે અમે આવ્યા છે બિલીમોરા ગામમાં। આજે વ્યક્તિઓ રસ્તા પર જે આ સૂઈ રહી છે, એમને ઘણી એવી ઠંડી લાગે છે, તો આજે આપણે એમને ઢાબરા વિતરણ કરવા માટે આવે છે। તો આ ઢાબરાનું જે દાન છે, આપણા ડુંગરી ગામના આશા ટીચર અને શારદા ટીચર અને મારા થકી અમે આ 3 જણા થઈને આ ઢાબરા આજે આપવાના છે। તો 25 થી 50 જેવા ઢાબરાઓનું અમે વિતરણ કરવાના છે। તો આવા જે નિરાધાર વ્યક્તિઓ છે તેમને આજે અમે મદદ કરવાના છે। તમે ઉપર તો આજે આવા વ્યક્તિઓની ઘણી એવી મદદ થશે અને ઠંડીથી રક્ષણ મળી શકશે, કારણ કે ઘણી એવી ઠંડી પડે છે, તો લોકોને સૂવા માટે ખૂબ ઠંડીથી બચવા માટે ઘણી એવી તકલીફ પડે છે। તો આજે આપણે આવા વ્યક્તિઓની સેવા કરવાના છે। જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ। ફોન થઈ જાય 1 રૂપિયા, બસ 1 રૂપિયા, બસ ના ચાલે। 1 રૂપિયા જો દાન તમે કરો ને, રૂપિયા તમે દાન કરજો। અમુક લાલચ બહુ હોય છે એવા ખાવા રૂપિયા, હું તો રૂપિયા સિવાય નહીં લઉં, બરોબર નહીં રૂપિયા તમારો એ તમારો છે ને દસના વગર દાન તમારો અધૂરા નથી। એટલે 1 રૂપિયા દાન કરવાનું। હા, એ માને ભાઈ 11 રૂપિયા જોઈએ, 5.25 રૂપિયા જોઈએ, એને દાન નહીં આપવાનું, વસ્તુ બી નહીં આપવાનું, 1 રૂપિયા આપવાના બેટા। જો 1 પૈસા ચોરી કરો ચોરી કરાય, 6 પૈસા ચોરી કરો ચોર કરાય। હું લાલચી નહીં બેટા, મેં અમારો બહુ દુનિયાને લોકો આપી જાય, બોલવાનું પઠાડવાનું। આ 4 વર્ષથી આવી જાય। આજે અમે જે બિલીમોરા ગામમાં ઢાબરા આપવા માટે ગયા હતા અને નેક્સ્ટ અગાઉ પર અમે વલસાડ શહેરમાં પણ ઢાબરા વિતરણ કરવા માટે ગયા છે। તો ખરેખર એટલી બધી એવા ઠંડી પડે છે ને, તો ખરેખર લોકોને જરૂરત છે કે આ નહીં તો આજે ઠંડી એટલી બધી પડે છે ને, જેનાથી આપણને રક્ષણ કેવી રીતે કરી શકીએ। તો આજે આવા વ્યક્તિઓને જે અમે મદદ કરી છે ને, તો અમને ખરેખર એવું દિલથી ફીલ થયું છે કે આવી સેવા ભગવાન અને માતાજી અમને કરતા રહે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું। કારણ કે કોઈને એટલી બધી ઠંડી લાગતી હતી, તો આવા એક ઢાબરાથી જો કોઈકનું રક્ષણ થતું હોય ને, તો એનાથી વિશે શું છે। તો આપણા ઘરમાં પણ કોઈ જૂની ચાદરો હોય કે કોઈ ફાટેલા એવા ચાદરો હોય, તો પણ આપણે કોઈને આપીશું ને, તો પણ માતાજી રાજી થશે અને તો પણ કોઈનું ઠંડીથી રક્ષણ થશે। કારણ કે કોઈના પર કંઈ જ નથી, કોઈ ફાટેલી સાડી કે કોઈ ફાટેલો કપડું એવું ઓઢીને સૂતા હતા। તો આજે આવા વ્યક્તિઓની અમે મદદ કરી છે, જેઓ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આશા ટીચર, શારદા ટીચરનો, જેઓ મને મદદ કરી છે અને અન્ય બહેનો પર અને ભાઈઓ પર મને મદદ કરે છે, તે બદલ પર હું એમનો ખૂબ આભાર માનું છું। આવી સેવા જો આપણે સૌ સાથે મળીને કરશું, તો દુનિયામાં કોઈ નિરાધાર વ્યક્તિ નહીં રહે અને કોઈ ભૂખું ન સૂવે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું। કારણ કે આજે લોકોને બહુ જ તકલીફ છે અને ઘણી એવી આપત્તિ પર લોકો પર આવે છે, કોઈના ઘરમાં અનાજ પર નથી। તો આજે આપણે આવા તમારા જે ફૂલ નહીં તો ફૂલની પાકડીથી પર આપણે કોઈની મદદ કરીશું ને, તો નિરાધાર વ્યક્તિઓની મદદ થશે। આજે અમે જે ઢાબરા વિતરણ કર્યું છે, તો ખરેખર સારી એવી અમને ખુશી આનંદ થયો છે કે આવી સેવા અમને માતાજીએ કરાવી છે અને આગાડી પર આવી સેવા કરાવે એવી હું આશા રાખું છું। અને તમારા આજુબાજુના ગામમાં પર કોઈક એવું વ્યક્તિ હોય કે જેને ખરેખર જરૂર છે અને કંઈક અનાજની જરૂર છે કે એને કંઈક એવી વસ્તુની જરૂર છે, તો તેઓ મારો સંપર્ક કરે, હું એમને જાતે કહીને મળી આવીશ અને એમને હું અનાજ પૂરતું કરીશ। તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।